તો આ તરફ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં ચકચાર મચાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં મુંબઈના પતિ પત્ની પપ્પુ ઉર્ફે પરવેઝ મોઇન ખાન અને તેની પત્ની શમા મોહમ્મદ પરવેઝ ખાને આવું કારસ્તાન કર્યું છે કે તેઓને હવે બંટી બબલી તરીકે ઓળખવામાં આવે છે। આ દંપતીએ સુરતના 9 વેપારીઓ સાથે ₹1.25 કરોડની છેતરપિંડી કરી છે। ક્રાઇમ બ્રાન્ચે આ મામલે ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે। સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી પાછી વેપારીઓ સાથે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે। ટેક્સટાઇલ માર્કેટમાં મુંબઈના દંપતીએ 9 કાપડના વેપારીઓ સાથે ₹1.25 કરોડની છેતરપિંડી કરી છે। આ કિસ્સાની શરૂઆત 2019માં થઈ હતી, જ્યારે દંપતીએ રિંગ રોડ સ્થિત સાગર ટેક્સટાઇલ માર્કેટમાં સિયા નીટ ફેબ્રિક્સના માલિક નીતિન કુમાર જુગલ કિશોર સૈની સાથે વેપાર શરૂ કર્યો હતો। દંપતીએ નીતિન કુમાર પાસેથી ₹49,49,115ના કાપડનો ઓર્ડર કર્યો। આ ઉપરાંત દંપતીએ અન્ય વેપારીઓ પાસેથી ₹86,28,660નો કાપડ ખરીદ્યું। માર્કેટના નિયમો અનુસાર નક્કી કરેલા સમયગાળામાં પેમેન્ટ કરવું જરૂરી હતું, પરંતુ બંટી બબલીએ વારંવાર પેમેન્ટ માટે સમય માંગ્યો અને ખોટા વચનો આપી વેપારીઓને વાતમાં ફસાવ્યા। અવારનવાર પેમેન્ટની માંગ કરવા છતાં દંપતીએ પૈસા ચૂકવવાની જગ્યાએ સમગ્ર વ્યવહારને ગેરમાર્ગે દોરીને કાપડનો પોતાનો ફાયદા માટે ઉપયોગ કર્યો। જ્યારે વેપારીઓને એમ થયું કે તેઓ છેતરાયા છે, ત્યારે તેમણે મળીને ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી। આ ગુનામાં કુલ ₹1.25 કરોડ ના કાપડનો માલ કોઈપણ પેમેન્ટ વિના લઈને દંપતી ગુમ થવાનો પ્રયાસ કર્યો હતો। દંપતી વિરુદ્ધ જાણપૂર્વક છેતરપિંડી અને આર્થિક ગુનાની કલમ હેઠળ કેસ દાખલ થયો છે। પોલીસનું કહેવું છે કે દંપતીનું રહેઠાણ અને વ્યવસાયિક સંપર્કો શોધવામાં આવી રહ્યા છે। આ બનાવ બાદ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં આ પ્રકારની છેતરપિંડીને રોકવા કડક પગલાં લેવાની માંગ ઉઠી છે। 9 વેપારીઓ સાથે કરાયેલા આ ઠગાઈમાં બંટી બબલીને ઝડપીને સખ્ત સજા થાય તેવી વેપારીઓ આશા રાખી રહ્યા છે।